એક બાજુ ચૂંટણીનો પ્રચાર, બીજી બાજુ અંગ દજાડતી ગરમી, પરંતુ અહીંયા ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મેદાને પડ્યા છે. રાત દિવસ એક કરી રહ્યા છે અને ઉમેદવારો જે છે આવી અંગ દજાડતી ગરમીમાં પણ પ્રચાર કરી જ રહ્યા છે. જીત માટે ઉમેદવારો ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અંગ દજાડતી ગરમી પડી રહી છે, પરંતુ એની વચ્ચે ઉમેદવારો કમર કસી રહ્યા છે અને એ છે જીત માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને સાથે સાથે પોતાના તરફી મતદાન થાય તે માટે ઉમેદવારો જે છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ના ગરમી તેમને નડી રહી છે, ના બફારો નડી રહ્યો છે અને ઉમેદવારો અત્યારે ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. આ દ્રશ્યો સુરતથી સામે આવ્યા કે જ્યાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો જે છે રાત દિવસ એક કરી રહ્યા છે અને ડોર ટુ ડોર અલગ અલગ શેરીઓમાં જઈને, સોસાયટીઓમાં જઈને જાતે મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. અને ખાસ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 100% મતદાન થાય જે સંદેશે પણ અભિયાન છેડ્યું છે. એ અભિયાન જે છે હવે ઉમેદવારો પણ તેમાં જોડાયા છે અને લોકોને મતદારોને રીઝવવા માટે તેમને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે. આવી અંગ દજાડતી ગરમીમાં પણ ઉમેદવારો જે છે અલગ અલગ શેરીઓમાં જઈને, અલગ અલગ ગલીઓમાં ફરીને અને પોતે કયા વાયદા આગામી 5 વર્ષમાં પૂર્ણ કરશે તે અંગે પણ મતદારોને જણાવી રહ્યા છે. અત્યારે સુરતથી અત્યારે દ્રશ્યો છે, એક સોસાયટીના દ્રશ્યો છે કે જેમાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે ઉમેદવારો સાથે જોડાયા છે અને ખાસ પ્રચાર કરી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો બપોરનો સમય છે, જેના કારણે અત્યારે 40 થી 42 ડિગ્રી ગરમી અત્યારે પડી રહી છે. એની વચ્ચે ઉમેદવારોને આ ગરમી નથી નડી રહી. ઉમેદવારો જીત માટે પહોંચ્યા છે મતદારોના દ્વારે. સુરતથી જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, આમ તો 40 થી 42 ડિગ્રી ગરમીનો પારો પહોંચી રહ્યો છે, પરંતુ અહીંયા ઉમેદવારો તો રાત દિવસ એક કરી રહ્યા છે. ગરમી પણ તેમને રોકી નથી શકતી. અત્યારે ઉમેદવારો કઈ સોસાયટીમાં પહોંચી રહ્યા છે, ગરમીમાં કઈ રીતે પ્રચાર કરી રહ્યા છે? બિલકુલ જી પ્રીતિ, તમને કહી દઉં કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને તમામ જે મતદારો છે તેમને રીઝવવા માટે ઉમેદવારો મેદાને ઉતરી ચૂક્યા છે. હાલ તમે જોઈ શકાય છે સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં જે છે વોર્ડ નંબર 27 આવ્યું હોય છે અને ત્યાં જે છે મતદારોને રીઝવવા માટે જે 4 જેટલા ઉમેદવારો છે પોતાના કાર્યકર્તાઓ સાથે આ મેદાને ઉતરી. એક અંગ દજાડતી ગરમી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે 39 જેટલી ડિગ્રી હાલ સુરત શહેરમાં અત્યારે હાલ ડિગ્રી છે. બપોર થતાની સાથે ડિગ્રી 40 પર પહોંચી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ હાલ જે છે મતદારોને રીઝવવા માટે જે છે ઉમેદવારો મેદાને ઉતરે છે. અંગ દજાડતી ગરમીમાં લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કઈ રીતે પોતાનું મેનિફેસ્ટો લોકો સુધી લાવે તે રીતનો જે છે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, લોકો સુધી પહોંચવાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક મહત્વની વાત એ છે કે જ્યારે આખા સુરત સહિત અને દક્ષિણ ગુજરાતમાં હવે અંગ દજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે તેમાં પણ હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણીને, ત્યારે તમામ જે ઉમેદવારો છે તે લોકોને રીઝવવા માટે જે છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને ખાસ કરીને આપણે કેટલાક મતદારોને પૂછવાનો પ્રયાસ કરીશું. અશોકભાઈ, જણાવશો ખાસ કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છો અને કઈ રીતનું અંગ દજાડતી ગરમી પણ છે અને પ્રચાર પ્રસાર કેટલું લોટ છે? ઇલેક્શનની ગરમી છે અમને તો પોતાને, એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક જગ્યાએ જઈએ છીએ, બધા કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે અને અમારા મતદાતાઓની અંદર ઘણો ઉત્સાહ છે. એ લોકો વેલકમ કરે છે, આટલી ગરમીમાં અમને બોલાવે છે. આપણા ઘર સુધી આવ્યા છો, દજાડતી ગરમી છે, 39 ડિગ્રી છે અત્યારે છે, આપણે જોયું છે, તો શું કહેશો? ગરમી પણ આવી हिंदी में કોઈ વાત अरे ये तो भाई जी को एकदम खास सबसे बोला है कि इस गर्मी में नहीं, थोड़ी शाम को आओ आराम से, तो ये है. लेकिन इनको तो कहते हैं नहीं, हमको सब जगह डोर टू डोर जाना है, तो ये डोर टू डोर कैंपेन कर रहे हैं. उसके हिसाब સેકન્ડ ટાઈમના ઉમેદવાર છો, તડકામાં શા માટે નીકળો છો? કેમ કે રાજ્ય સરકાર તો માર્ગદર્શિકા બહાર કે બહાર ન નીકળવું જોઈએ. પ્રચાર કરવો જ પડે, લોકો પાસે મત માંગવા જવું જ પડે. આ લોકશાહીનું પર્વ છે, એ રાષ્ટ્ર ધર્મ સમજીને તમામ લોકોને જાગૃત કરવા પડે. કેમ કે મતદાન કરવું એ તમામનો અધિકાર છે. એ અધિકારનો એમનો ઉપયોગ કરવો જોઈએ. અને આ કોર્પોરેશનની ચૂંટણી છે, સૌથી વધારે લોકોને કોઈની જરૂરત પડતી હોય તો એ કોર્પોરેટરની પડતી હોય છે. તો એમને પણ એમના જે ઉમેદવારો છે એ કોણ છે એમને સામે બી જવું જોઈએ, એમનો પરિચય બી થવો જોઈએ, એમના પરિચય પત્ર બી એમને મળે તો એક કેન્ડિડેટ કોણ છે, ક્યાંથી આવે છે, એ બધો જ એમને પણ જાણવાનો મતલબ મળે. સોસાયટીમાં દરેક જગ્યાએ જઈએ છીએ
તો ખૂબ અત્યારે આ તડકાની અંદર પણ આ બધા જ મતદારો અમને ઘરમાં બોલાવીને પાણી પીવડાવે છે, નાસ્તો પાણીનું પૂછે છે. એનાથી મોટી વાત શું હોઈ શકે? આ લોકશાહીનું સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ છે. અચ્છા, આપ જણાવશો કાર્યકર્તાઓને કંટાળો નથી આવતો? આપ પણ એક ઉમેદવાર છો અને લોકો તમારી સાથે આવતો કંટાળો નહીં? કોઈ તાપ કા નીકળી એવી રીતના? અમે કંટાળામાં લાવવાની જરૂર જ નથી, કારણ કે આપણે જ્યારે આપણે ડોર ટુ ડોર પ્રચાર કરીએ તો લોકોને સાથે આપણે પરિચય પણ થઈ શકે અને લોકોની સાથે આપણે મીરાપ પણ થઈ શકે, લોકો અમને જાણી પણ શકે કે અમે ઉમેદવાર છીએ. આમાં જ્યારે આપણે વોટિંગ કરવાનું હોય તો લોકોની સામે આપણે જવું પણ પડે છે, એમાં કંટાળો લાવવું નહીં પડે. આપણે જ્યારે આપણે માઇન્ડ ફ્રેશ કરીને એકદમ ઉત્સાહથી જવું જોઈએ તો લોકોને સામેથી પણ ઉત્સાહ આવે એવું. આપ શું કહેશો? बहुत उत्साह से करते हैं हम बीजेपी का प्रचार. બિલકુલ કે આ તમામ જે ઉમેદવારો પણ છે અને કાર્યકર્તા છે, મતદાતાઓ પણ છે, તેઓ કહી રહ્યા છે કે ભલે ગરમી છે પરંતુ પ્રચાર પ્રસાર કરવું જરૂર છે. લોકો અમને ના ઓળખશે તો કોણ ઓળખશે? જી બિલકુલ જયેન્દ્ર, આભાર તમામ વિગતો માટે.